ગુજરાતમાં 2 દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે આજે સવારથી જ અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઠંડી પણ લાગી રહી છે। ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક કચ્છમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે તેવું જણાવ્યું છે। આ સાથે તેમણે ગુજરાતમાં આગામી સમયમાં ઠંડીનું જોર વધશે કે ઘટશે તે અંગેની પણ આગાહી કરી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી। ગુજરાતમાં હાલ હવામાન શુષ્ક રહેશે। આ સાથે તેમણે આગામી 24 કલાકમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવ થવાની પણ આગાહી કરી છે। यहाँ में रिपोर्ट हुआ है कच्छ डिस्ट्रिक्ट में, और अगले 24 घंटे में भी उम्मीद है कि कच्छ के एक आध आइसोलेटेड पॉकेट्स में कोल्ड वेव रहने की उम्मीद है। सर रीजन क्या है? रीजन WD पास हुआ है, तो नॉर्दर्ली विंड्स हैं, थोड़ी कोल्ड विंड्स होती हैं नॉर्दर्ली, इसकी वजह से टेम्परेचर डाउन आए हैं। सर आज टेम्परेचर क्या है? आज का टेम्परेचर जो अहमदाबाद का रहा है 13.7 रहा है, कल के मुकाबले तो 0.2 डाउन आया है, लेकिन जो डिपार्चर नॉर्मल से है वो आया है -0.7 डिग्री। समाचार में હવે આગળ વાત કરીશું ઉત્તરમાં હિમવર્ષાની। તો રાજ્યમાં શિયાળો ધીમે ધીમે ગિયર બદલી રહ્યો છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાતિલ ઠંડી શરૂ થઈ ગઈ છે, તો હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે। આ તરફ માઉન્ટ આબુમાં પણ શીતલહેરે લોકોને ધ્રુજાવ્યા છે। તો આબુમાં બરફની ચાદર પથરાઈ હતી। માઉન્ટ આબુ સહિત બનાસકાંઠા જિલ્લો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયો હતો। તો હિમવર્ષાએ ઉત્તર ભારતને ઠંડુગાર કરી નાખ્યું। ગઈકાલથી ઉત્તરાખંડના ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે। ચમોલી જિલ્લાના 43 થી વધુ ગામો હિમવર્ષાથી પ્રભાવિત થયા છે, જેના કારણે રોડ પણ સ્લીપ થઈ ગયો હતો। નૈનીતાલમાં પણ સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ પ્રવાસીઓ ગેલમાં આવ્યા છે। સતત હિમવર્ષા બાદ બદ્રીનાથ ધામમાં ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે। હાલમાં બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ હિમવર્ષા બાદ તમામ કામ અટકી ગયા છે। તો માઉન્ટ આબુમાં શીતલહેરે લોકોને ઠૂંઠવી દીધા। આબુમાં બરફની ચાદર પથરાઈ છે। આબુમાં સિઝનમાં બીજી વખત બરફ જામ્યો છે। પાર કરેલ વાહનો પર બરફના થર જામ્યા છે। તો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા છે સહેલાણીઓ। ગરમ વસ્ત્રો સાથે ઉમટ્યા પ્રવાસીઓ। લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો છે। તો આ તરફ ઉત્તરાખંડના કેદારપુરીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા જોવા મળી છે। સાથે રુદ્રપ્રયાગ જિલ્લાના તમામ ઊંચા હિમાલયના વિસ્તારોમાં ગઈકાલે મોડી રાતથી હિમવર્ષા થઈ રહી છે। તો ગઈકાલ રાતથી હવામાનમાં આવેલા એકાએક પલટા સાથે કેદારનાથ ધામમાં હિમવર્ષા શરૂ થઈ હતી। ત્યારબાદ સવારે સમગ્ર કેદારપુરી બરફની ચાદરથી ઢંકાઈ ગઈ હતી। હિમવર્ષા હજુ પણ ચાલુ છે। મિની સ્વિટ્ઝરલેન્ડ ચોપતા દુગલબિટ્ટામાં હિમવર્ષાને કારણે આ વિસ્તારની સુંદરતા વધી ગઈ છે। તો સતત હિમવર્ષા બાદ બદ્રીનાથ ધામની તસવીર। બદ્રીનાથ ધામમાં ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે। હાલમાં બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ હિમવર્ષા બાદ તમામ કામ અટકી ગયા છે। હિમવર્ષા બાદ ગંગોત્રી ધામ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે। ગંગોત્રી ધામની તાજેતરની તસવીર આવી છે, જ્યાં સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાયેલ છે અને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે। જો કે આ સમયે ગંગોત્રી ધામમાં હિમવર્ષા બંધ થઈ ગઈ છે, પરંતુ આકાશ વાદળછાયું છે। તો ઊંચાઈવાળા વિસ્તારોમાં સતત હિમવર્ષા ચાલુ છે। તસવીર ભારત ચીન સરહદને અડીને આવેલા લફાતલ વિસ્તારની છે, જ્યાં ચારે બાજુ બરફ જમા થઈ ગયો છે, પરંતુ આ વિસ્તારોમાં બીઆરઓના સૈનિકો આ દિવસોમાં બરફ હટાવવામાં વ્યસ્ત છે। -10 છે, જ્યારે તે -15 પર પહોંચે છે ત્યારે પણ ભારતીય સેના આઈટીબીપી જવાનો દેશની સરહદો પર તૈનાત છે। તો ઉત્તરાખંડના નૈનીતાલમાં પ્રવાસીઓની ઈચ્છા પૂર્ણ થઈ છે। उत्तराखंड में आकाशी चांदीनी वर्षा शुरू थई गई है। जी हाँ, अमे बात करी रह्या छीए हिमवर्षानी। सीजननी पहली बरफवर्षा जोईने प्रवासीओ उत्साहित थई गया छे। ऊंचाईवाळा विस्तारों में हिमवर्षानो नजारो जोईने प्रवासीओ उत्साहित थई गया छे। नैनीतालना
મોલ રોડ પર પણ પ્રવાસીઓ નૈનીતાલમાં હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે. હવામાન વિભાગે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની ચેતવણી જારી કરી હતી. જોકે નૈનીતાલમાં છેલ્લા 3 વર્ષથી ભાગ્યે જ હિમવર્ષા જોવા મળતી હતી. આ હિમવર્ષાથી વેપારીઓ પણ ઉત્સાહિત છે. જોકે હવામાનમાં બદલાવના કારણે ઠંડી ખૂબ જ છે અને લોકોને આગનો સહારો લેવો પડી રહ્યો છે. તો ગઈકાલથી ઉત્તરાખંડના ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે. ચમોલી જિલ્લાના 43થી વધુ ગામો હિમવર્ષાથી પ્રભાવિત થયા છે, જેના કારણે રોડ પણ સ્લીપ થઈ ગયો હતો. જો કે બદ્રીનાથ ધામમાં 2 ઇંચ બરફ જામી જતા રસ્તાઓનું સમારકામ ટૂંક સમયમાં કરવામાં આવશે તેવું પ્રશાસનનું કહેવું છે. તો સતત હિમવર્ષા ઘણા ભાગોમાં વાહનો સ્લીપ થવાના પણ બનાવો બની રહ્યા છે, પરંતુ ખૂબ જ સુંદર નજારો પણ સામે આવ્યો છે. બદ્રીનાથ ધામમાં 2 ઇંચ જેટલો બરફ જામી ગયો છે. તો સતત હિમવર્ષાના કારણે રોડ પર વાહન વ્યવહારને અસર. તો ગુજરાતમાં હજુ પણ ઠંડી વધવાની આગાહી છે અને તેનું કારણ છે ઉત્તરના પર્વતીય પ્રદેશમાં થતી હિમવર્ષા. હાલમાં ઉત્તરી ભારતના ઘણા ભાગોમાં બરફવર્ષા થઈ રહી છે. સામાન્ય રીતે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થતી હિમવર્ષા આ વર્ષે ડિસેમ્બરમાં થઈ રહી છે અને તેથી જ ગુજરાતમાં શીતલહેર છવાઈ છે અને તે પણ હજુ વધી શકે છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં આજે બીજા દિવસે પણ ભારે હિમવર્ષા થઈ હતી. મનાલી મોલ રોડ પર બરફ પડતાની સાથે જ પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. તો ખીણમાં તાજી હિમવર્ષાના કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો, જ્યારે અટલ ટનલના બંને છેડેથી સેંકડો પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. સતત બીજા દિવસે પણ બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો અને હિમાચલ પ્રદેશના પર્યટન શહેર મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ હતી. જોકે ગઈકાલે પણ મનાલીના ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી, જે બાદ આજે સવારે ખીણમાં વાતાવરણ ખુશનુમા બની ગયું. તો હિમવર્ષાને કારણે ઘણા પ્રવાસીઓના વાહનો ફસાઈ ગયા હતા અને મનાલી પોલીસે આ વાહનોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. માત્ર સોલંગ નાલા સુધી જવાની મંજૂરી આપવામાં આવી. તો હાલ હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કુલુની ઊંચી ટેકરીઓ સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે. કુલુ જિલ્લામાં 2 દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે, જેથી જાણે બરફનું સામ્રાજ્ય જામ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કુલુ ટોલ સર્વિસે કહ્યું કે કુલુ જિલ્લામાં સતત 2 દિવસથી હિમવર્ષા થઈ રહી છે. સાથે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. સાથે જ અટલ ટનલ રોહતાંગના ઉત્તર પોર્ટલ લાહોલ સ્પીતિ તરફ લગભગ 400 પ્રવાસીના વાહનો ફસાયા હતા, જેમને પોલીસ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને મનાલી પહોંચાડવામાં આવ્યા હતા. હવે 1 અઠવાડિયા સુધી હવામાન સ્વચ્છ રહેશે. ઘણી જગ્યાએ કાળો બરફ પડવાને કારણે ડ્રાઈવરોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. તો હિમાચલ પ્રદેશના લાહુલ ઘાટીમાં પણ સિઝનની પહેલી બરફવર્ષા થઈ છે. ઘાટીમાં વાતાવરણે કરવટ બદલતા મોસમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. રવિવાર બપોર બાદથી ઘાટીના ઘણા ભાગોમાં બરફવર્ષા શરૂ થઈ અને તેના કારણે સમગ્ર વિસ્તારમાં શીતલહેર પ્રસરી ગઈ. તો શિમલામાં હવામાન વિભાગે 11 ડિસેમ્બર સુધી બરફવર્ષાની આગાહી કરી છે. તો ઘાટીના અનેક ભાગોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. અને સમાચારની વાત કરીએ તો આણંદના ખંભાત યાર્ડમાં ડાંગરના પૂરતા ભાવ ન અપાતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખંભાત એપીએમસીમાં ડાંગરના પાકનું વેચાણ કરવા ખેડૂતો મટ્યા, પરંતુ ખેડૂતોએ કહ્યું વેપારીઓ મનમાની કરીને ડાંગરના પૂરતા ભાવ આપતા નથી, ત્યારે ખેડૂતોને પોતાનો મહામૂરો પાક નજીવા ભાવે વેચવાની ફરજ પડી છે. આપણે જણાવી દઈએ કે ખંભાત તાલુકાના 50 જેટલા ગામોનું મુખ્ય આવકનો સ્ત્રોત ડાંગર છે, પરંતુ ખેડૂતોને ડાંગરના યોગ્ય ભાવ ન મળતા વેપારીઓ સામે રોષ વ્યક્ત કર્યો છે. જો કે બીજી તરફ ખંભાત એપીએમસી સિઝનનું 100 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. અત્યારે હું જે ખંભાતની અંદર હતા, આણંદ જિલ્લાના એપીએમસીમાં હું આવ્યો છું ડાંગર વેચવા. કે ડાંગરની અત્યારે હાલ અમારે તે બહુ બધા વરસાદને માહોલના હિસાબે બહુ નુકસાન થયું છે અને બીજા નંબરમાં અત્યારે પહેલા જેટલો ભાવ નથી આપતા અમને વેપારી. સમજ્યા, વેપારીને મન ભાવે તેમ ભાવ લે છે. ને માલની હરાજી એવરેજ 300 ટ્રેક્ટર દરરોજથી થાય છે અને બધાને રોકડા પૈસા મળે છે. આ વર્ષે થોડું વરસાદ વધારાના કારણે 15-20% નુકસાન હતું, તેમાં ખેડૂતોને ઉતારા બી થોડા ઓછા આવેલા છે. એટલે ઓવરઓલ 35%
ઉત્પાદન ઓછું છે. ડાંગર શ્રીરામ C101, ગુજરાત 13, ગુજરાત 17, કૃષ્ણ કમોદ જેવી સોનમ અને કસ્તુરી જેવી ડાંગરો અમારે ત્યાં હરાજી રોજની થાય છે અને સિઝન 2 મહિનાની ચાલે છે. એપીએમસી માર્કેટની 100 કરોડનું ટર્નઓવર સિઝનમાં થાય છે. તો સુરતમાં ભાજપના કાર્યકરનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે હાથમાં રિવોલ્વર સાથે ડાન્સ કરે છે. આટલું જ નહીં, વિડીયોમાં એક યુવતી પણ સાથે ડાન્સ કરતી હોવાનું દેખાઈ રહ્યું છે. ડિંડોલી વિસ્તારના ભાજપના કાર્યકર સુજીતનો ડાન્સ ચર્ચામાં. ડાન્સ કરવાની સાથે સાથે હાથમાં રિવોલ્વર પણ નજરે પડી રહી છે. વિડીયો ક્યાંનો છે એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ. તો કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, ભાજપના કાર્યકરનો વિડીયો રિવોલ્વર સાથે જ ડાન્સ કરતો વિડીયો આ વાયરલ થઈ રહ્યો છે. શું છે સમગ્ર મામલો? બિલકુલ, સુરતમાં જે પ્રકારે શાસક પક્ષ તરીકે ઉભરીને આવેલું ભાજપ છે ને તેના કાર્યકર્તાઓ જાણે છાટકા બન્યા હોય તેવું એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે ડિંડોલી વિસ્તારમાં ભાજપના સક્રિય કાર્યકર્તાએ લગ્ન પ્રસંગમાં જાહેરમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરી 2 લોકોને ઈજાગ્રસ્ત થયેલા હતા. ત્યારે ભાજપના વધુ એક સક્રિય કાર્યકર્તાનો વિડીયો સામે આવ્યો છે. ખાસ કરીને આ વિડીયો કાણો છે કહી શકાતું નથી, પણ સુજલ ઉપાધ્યાય નામના વ્યક્તિનો આ વિડીયો છે કે જે રિવોલ્વર પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. જે પ્રકારે આ મહિલા ડાન્સ કરી રહી છે, કહી શકાય કે આ પ્રકારના ડાન્સ ઉત્તર પ્રદેશ અને બિહારમાં લોકપ્રિય ડાન્સ હોય છે. કહી શકાય કે બે વેપાર સાથે જોડાયેલી મહિલાઓ આ પ્રકારના ડાન્સ કરતા હોય છે અને તેની સાથે આ યુવક ડાન્સ કરતો જોવા મળે છે. ખાસ કરીને સુજલનો ભાઈ છે તે શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાયનો નાનો ભાઈ છે અને જે પ્રકારે હાથમાં ખ્યાલ લઈને ડાન્સ કરી રહ્યો છે. એટલે કે આ લોકો સત્તામાં આવ્યા બાદ છાટકા બની જાય છે અને સત્તા સામે એમની સામે કોઈ નહીં પડે, કોઈ કાયદાકીય પગલાં નહીં ભરાય, તે પ્રકારે આ છાટકા બનીને પડતા હોય. ખાસ કરીને ઉત્તર પ્રદેશની બિહારથી સુરતમાં આવીને રાજકારણમાં સંપળાયેલા તમામ વ્યક્તિઓ કાયદાને ખિસ્સામાં લઈ ફરતા હોય તેવી એક પછી એક ઘટના બની રહી છે. ગઈકાલે ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના હતી, ત્યારે તો આજ ફરી ઘટના ડિંડોલી વિસ્તારની છે. પણ આ વિડીયો ક્યાંનો છે તે ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું, પણ ચોક્કસ આ વ્યક્તિ છે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતો છે અને કોઈ યુવતી સાથે હાથમાં તમંચો અથવા રિવોલ્વર જેવી વસ્તુ લઈને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. બિલકુલ શિસ્તબદ્ધ પાર્ટી છે કીર્તેશ, અને આ પ્રકારની ઘટના કોઈ પ્રતિક્રિયા આવી છે સામે? બિલકુલ, આ મામલે કોઈ બોલવા તૈયાર નથી, પણ મેં પહેલા જ કીધું એમ કે ગુજરાતમાં શાસક પક્ષ છે, સુરતમાં શાસક પક્ષ છે અને આ પક્ષના કાર્યકર્તા